હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો જોઈ ગયા હતા. હવે આ લેક્ચરમાં આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને તેમાં સંસ્થાકીય સુધારાઓ સમજવાના છીએ. તો ખેત ઉત્પાદકતા એટલે કે હેક્ટર દીઠ થતું ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ જમીનમાંથી મળતી આવક, તેને આપણે ખેત ઉત્પાદકતા કહીએ છીએ. હવે તે ખેત ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય અને હેક્ટર જમીનમાં વધુને વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી શકાય તે માટેના ઉપાયોની સમજ મેળવીએ. તો ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. એટલે કે ઉત્પાદન ઓછું થાય તો એનો અર્થ એ છે કે કૃષિ ક્ષેત્રની સ્થિતિ હજી પણ પછાત છે, નિમ્ન છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે. કારણ કે કૃષિ ક્ષેત્ર દ્વારા જ અન્ય ક્ષેત્રોની કામગીરી ચાલે છે. તેથી તે આધાર સ્તંભ ગણવામાં આવે છે. તેથી તેનો વિકાસ થવો જરૂરી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ અન્ય પ્રવૃત્તિઓનો વિકાસ થશે, આર્થિક પીઠબળ પૂરું પાડશે અને આર્થિક પ્રવૃત્તિઓમાં પ્રગતિ નોંધાશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. એટલે કે જો કૃષિ ક્ષેત્ર સફળ થશે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પણ આગળ વધશે. તે ઉપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ થશે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટેના 3 ઉપાયો છે. જેમ નીચી ઉત્પાદકતા માટેના કારણો 3 હતા: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. તે જ રીતે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો પણ 3 છે: સંસ્થાકીય સુધારાઓ, બીજું ટેકનોલોજીકલ સુધારાઓ અને ત્રીજું અન્ય ઉપાયો. તો હવે તેમાંથી સંસ્થાકીય સુધારાઓ વિશેની વિસ્તૃત સમજ મેળવીએ. સૌપ્રથમ સંસ્થાકીય સુધારાઓ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે. જેમાં સૌપ્રથમ સુધારો તે જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે, એટલે કે ખેડૂતો જમીનના માલિક બને તથા ગણોતિયાઓને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય. એટલે કે જે લોકો ખરેખર જમીન ખેડાણ કરીને પાક પકવે છે તેમને જમીન ખેડવાના બદલામાં ચોક્કસ હક મળે, ચોક્કસ ભાગ મળે. તે માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા સાથ ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. એટલે કે જો તેમને ચોક્કસ ભાગ મળે તો તેઓને ખેતી કરવામાં રસ રહેશે અને ખેતી કરી શકશે. અને સાથે તેઓ ખેતી ક્ષેત્રમાં સુધારા લાવવા માટેનું આકર્ષણ પણ રહેશે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધે. વિદ્યાર્થી મિત્રો, જો ખેડૂતો
ખેતર ખેડે અને તેમને જો ચોક્કસ ભાગ ન મળે, ચોક્કસ વળતર ન મળે, ઉપજ તેમના ભાગમાં ન આવે તો તેઓ સુધારાઓ લાવી શકતા નથી. તેઓ ખેતરનું ખેડાણ કરે છે, મહેનત કરે છે, પાક પકવે છે, ત્યારે તેમને ચોક્કસ સાથ એટલે કે ગણોત એટલે કે ચોક્કસ ભાગ મળવો જોઈએ. તેમનું શોષણ ન થવું જોઈએ. જો તેમને યોગ્ય ભાગ મળશે, જીવન નિર્વાહ ચાલે તે ઉપરાંત તેમની પાસે આવક હશે તો તે લોકો ખેતી ક્ષેત્રમાં રોકાણ કરશે અને નવા નવા સુધારાઓ થકી ઉત્પાદકતા વધારવા માટે પ્રયત્નશીલ બનશે. બીજું, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો, ખેડૂતને પાક લેતા પૂર્વે નાણાંની જરૂર હોય છે, કારણ કે તેના દ્વારા તે ખાતર, બિયારણ, દવાઓ, યંત્રો ખરીદી શકે છે અને તેના દ્વારા તે પાક પકવવા માટેની પ્રાથમિક તૈયારીઓ કરે છે. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. એટલે કે ઘણી બધી બેન્કો સરકાર હસ્તક લેવામાં આવી. બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તેવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો 1969 અને 1980. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટેની દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવી એક બેંક શરૂ કરવામાં આવી 1982માં, જેનું નામ છે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે રાષ્ટ્રીય કક્ષાની આ બેંક છે જે ખેતી ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેનું કાર્ય કરે છે. જેને મધ્યસ્થ બેંક, જે ભારતની મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક, એપેક્સ બેંક, સર્વોચ્ચ બેંક, બેંકોની બેંક અને સરકારની બેંક પણ કહેવામાં આવે છે, તેવી બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI અને તેનું એક અંગ એવી બેંક એટલે કે નાબાર્ડ કે જે માત્ર ને માત્ર ખેતી ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેનું કાર્ય કરવા સ્થાપવામાં આવી છે, જેની સ્થાપના 1982માં કરવામાં આવી. તેના અંતર્ગત RRBs એટલે કે રિજનલ રૂરલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના થઈ અને લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ એટલે કે જમીન વિકાસ બેંકોની સ્થાપના થઈ. ભારતની મુખ્ય બેંક એટલે RBI, તેના અંતર્ગત તેનું અંગ એવી બેંક એટલે કે નાબાર્ડ અને નાબાર્ડ અંતર્ગત બે બેંકો કાર્યરત છે, RRBs એન્ડ LDBs એટલે કે રિજનલ રૂરલ બેંક અને લેન્ડ ડેવલપમેન્ટ બેંક. આ રિજનલ રૂરલ બેંક્સ જે છે તે પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે અને LDBs એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે તે જમીન વિકાસ બેંકો છે, જે જુદા જુદા પ્રકારે ખેડૂતોને ધિરાણ પૂરું પાડે છે અને ખેડૂતોની ધિરાણની જરૂરિયાત, નાણાંની જરૂરિયાત પૂર્ણ થતાં તે ખેતી ક્ષેત્રમાં રોકાણ કરી શકે અને ખેતી ક્ષેત્રમાં સુધારાઓ અપનાવી શકે તે માટે નાણાકીય સહાય પૂરી પાડતી આ બેંકોનું કાર્ય આજે ખૂબ વિસ્તરી રહ્યું છે, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળે. જે ખાનગી ધિરાણકર્તાઓ હતા, વેપારીઓ, જમીનદારો, તે ખૂબ ઊંચા દરે ધિરાણ પૂરું પાડતા અને હિસાબોમાં ગડબડ કરતા, પરિણામે ખેડૂતોનું શોષણ થતું. જ્યારે આ બેંકો ભારતમાં અસ્તિત્વમાં આવતા ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે છે અને ખેડૂતો આ ધિરાણ મેળવી સુધારાઓ લાવી શકે અને ખેતી ક્ષેત્રના વિકાસ માટે, ઉત્પાદકતા વધારવા માટે
રોકાણ કરી શકે અને તેમને પ્રોત્સાહન મળી રહે છે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે ધિરાણ થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે. તેઓ મૂડીની પ્રાપ્તિ થતાં નાણાં મળી રહેતા ઉત્પાદકતા વધારવા માટેના સુધારાઓ લાવી શકે છે. ત્રીજું, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધાર. કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવા માટે ઘણા પગલાઓ ભરવામાં આવ્યા અને જેમાં પહેલું પગલું નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી કે જ્યાં ખેડૂતો પોતાની ખેત પેદાશ વેચી શકે, સારામાં સારા ભાવ મેળવી શકે અને યોગ્ય આવક અને ભાવ મળી રહેતા તે લોકોને ખેતી ક્ષેત્રમાં સુધારા લાવવા માટેનું પણ પ્રોત્સાહન મળે. જો તેમને યોગ્ય ભાવ નહીં મળે તો તેઓ પાક પકવશે નહીં અને તેમની આવક પણ નીચી રહેવા પામશે અને ઉત્પાદકતા પણ ઘટવા પામશે. આમ નિયંત્રિત બજારો પણ અસ્તિત્વમાં હોવા જોઈએ. ખેડૂતો પોતાની ખેત પેદાશોને યોગ્ય સ્થળે વેચી શકે, યોગ્ય ભાવ લઈ શકે. બીજું, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગમાર્ક, એગ્રીકલ્ચર માર્કેટિંગ. ખેડૂતો જે પાક પકવે છે તેની ગુણવત્તાના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે અને તેમને બજારમાં એ પ્રમાણે વેચવામાં આવે તો યોગ્ય ભાવ, તેમની ગુણવત્તા મુજબના ભાવ તેમને મળી રહે. તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી અને એગમાર્કની પ્રથા દાખલ થઈ. એગ્રીકલ્ચર માર્કેટિંગ. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા. એટલે કે ઘણી વખત યોગ્ય ભાવ મળતા ન હોય તો ખેડૂતો પોતાની ખેત પેદાશોને સંગ્રહી રાખે અને જ્યારે પણ યોગ્ય ભાવ મળે, થોડા સમય પછી જ્યારે યોગ્ય કિંમત આવે તો ત્યારે તે વેચે અને સારી આવક મેળવે. પરંતુ જો તેમની પાસે સંગ્રહ કરવા માટેની જગ્યા નહીં હોય, સંગ્રહ કરવા માટેના ગોડાઉન કે નિગમો, કોઠારો નહીં હોય તો તેઓ યોગ્ય રીતે તેનો સંગ્રહ કરી શકતા નથી, જેના પરિણામ સ્વરૂપ તેમનો પાક બગડી જશે અને યોગ્ય ભાવ મળતા નથી. જો આ કોઠારો હોય તો તેઓ તેમનો પાક સંગ્રહી શકે છે અને યોગ્ય ભાવ મળતા વેચી શકે છે. ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. એટલે કે ખેત પેદાશોના ભાવ ખેડૂતોને જાણકાર હોવા જોઈએ. ખેડૂતોને ખબર હોય કે કયા બજારમાં કેટલા ભાવ ચાલી રહ્યા છે, કઈ જગ્યાએ, કઈ માર્કેટમાં જો ખેત પેદાશ વેચવામાં આવે તો સારી કિંમત મળી શકે. તો તે માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદન કરતાં થોડા વધારે પરંતુ ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવ એટલે કે તળિયાના ભાવ જાહેર કરવામાં આવે છે. જો બજારમાં તેમની વસ્તુ યોગ્ય ભાવે ન વેચાય તો સરકાર આ તળિયાના ભાવે, આ ટેકાના ભાવે તેમની ખેત પેદાશોને ખરીદી લે છે અને ખેડૂતોને નુકસાન જતું નથી. ત્યાર પછીનો સુધારો એટલે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી. માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે. ભારતના ખેડૂતો એટલા બધા શિક્ષિત નથી, એટલા બધા જાણકાર નથી કે તેઓ સુધારાઓ લાવી શકે, નવા નવા સંશોધનો કરી શકે, નવી નવી જાત વિકસાવી શકે. અને તે માટે આવા કૃષિ સંશોધનો કરવાનું કાર્ય એ નાબાર્ડને સોંપવામાં આવ્યું છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. નાબાર્ડ
જ્યારે કૃષિ ક્ષેત્રમાં સંશોધનો કરશે, નવી નવી જાત, નવા નવા પ્રકારો વિકસાવશે, ત્યારે તે અંગેની જાણકારી તે ખેડૂતોને આપે છે. તેમની સમજૂતી, તેમની તાલીમ ખેડૂતોને આપવામાં આવે છે અને ખેડૂતો એ સુધારાઓ અપનાવી શકે તે માટે નાબાર્ડ દ્વારા પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે, એટલે કે જે ઘણા સમયથી પાક લેતા આવે છે તેના તે જ પાકનું ઉત્પાદન ન કરે, પણ નવા પાકનું ઉત્પાદન કરે, નવી પદ્ધતિઓ અપનાવે, નવા સુધારાઓ લાવે અને ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતામાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરે. તે માટેનું પ્રોત્સાહન, માર્ગદર્શન, તાલીમ અને સમજૂતી આપવાનું કાર્ય નાબાર્ડનું છે. પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય, પરંપરાગત પાકનું ઉત્પાદન ન કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધારે હોય તેને સંલગ્ન વાવેતર કરે. એટલે કે જે વસ્તુની માંગ વધારે રહેતી હોય, જેના ભાવ ખૂબ ઊંચા મળી શકે તેમ હોય, તેવા પાકનું વાવેતર કરતા થાય અને તેમની આવક વધે. તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય, બજારમાં જેની માંગ હોય તે ઉત્પાદન લેતા થાય, તેઓ સારી આવક મેળવે તે માટેના પ્રયત્નો કરવાનું કાર્ય પણ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવી, એટલે કે વધુને વધુ ખેડૂતો ખેતીમાં કઈ રીતે સુધારો લાવી શકાય તે અંગેના કાર્યક્રમોમાં જોડાય, તે સુધારાઓ અપનાવે. સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, એટલે કે ગ્રામ્ય ક્ષેત્રોના વિકાસ થાય તેવી યોજનાઓ, તે માટેના કાર્યો, તે માટેની વ્યવસ્થાઓ, જેનો લાભ ઘણા બધા ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારના દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેની યોજનાઓ પણ નાબાર્ડ દ્વારા ઘડવામાં આવે છે. પંચાયતી રાજ, ગ્રામ પંચાયતો દ્વારા થતા કાર્યો ખેડૂતોને મદદરૂપી. સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ અને જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય. એટલે કે વધુ ને વધુ લોકો આ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે કે સંકલિત ગ્રામ વિકાસ યોજના અને જનધન યોજનાઓમાં જોડાય અને સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ મેળવે તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સુધારાઓ એ સંસ્થાકીય સુધારાઓ તરીકે ઓળખાય છે, જેમાં પાયાની બાબતોમાં ખેડૂતોને પ્રોત્સાહન મળે, ખેડૂતોનું શોષણ ન થાય અને ખેડૂતો ખેત ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો કરે અને સુધારાઓ અપનાવે તે માટે સરકાર દ્વારા ઘણા એવા કાયદાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોને ધિરાણ મળી શકે તે માટે નાબાર્ડ અને તેના અંતર્ગત RRBs અને LDBsની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ખેડૂતો પોતાની ખેત પેદાશોને યોગ્ય બજાર સુધી લઈ જઈ શકે અને ત્યાં તેમને યોગ્ય ભાવની જાણકારી મળે અને તેઓ આવક મેળવી શકે. જીવન નિર્વાહ ઉપરાંત તેમની આવક જો વધશે તો તેઓ ખેતી ક્ષેત્રમાં સુધારાઓ લાવી શકશે અને ખેડૂતોની સાથે ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ થાય તે માટેના કાર્યો, એ પછી પંચાયતી રાજ હોય કે સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ હોય, જનધન યોજના અંતર્ગત મળતા લાભ હોય કે અન્ય યોજનાઓના લાભ હોય, દરેક ખેડૂત સુધી સરકાર દ્વારા અપનાવવામાં આવતી યોજનાઓ, અમલમાં મૂકવામાં આવતા કાયદાઓનો લાભ ખેડૂતો મેળવે અને ખેડૂતોની આવક વધે, તેમજ તેઓની આવક વધતા ખેતી ક્ષેત્રમાં સુધારો લાવે તે માટેના પ્રયત્નો કરવાનું કામ સરકાર અને સરકાર અંતર્ગત મુકાતી યોજનાઓ તેમજ નાબાર્ડની યોજનાઓનો લાભ ખેડૂતો મેળવે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. તો આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના
સંસ્થાકીય સુધારાઓ જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે ટેકનોલોજીકલ સુધારાઓ અંગેની સમજ મેળવીશું.